તો દર્શક મિત્રો, ચેતર વસાવાને લઈને હાલમાં સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. મિત્રો, ચેતર વસાવા ઘણા સમયથી જેલની અંદર હતા અને 80 દિવસ પછી ચેતર વસાવા જેલની બહાર આવ્યા છે. દર્શક મિત્રો, હાલમાં ચેતર વસાવાને લઈને સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. તો દર્શક મિત્રો, હાલમાં એવા સમાચાર મળી રહ્યા છે કે ચેતર વસાવા જેલની બહાર પણ આવી ગયા છે અને તેમને જામીન પણ મળી ગયા છે. પરંતુ સમાચાર એવા મળી રહ્યા છે કે ચેતર વસાવા પોતાના મત વિસ્તારમાં નહીં જાય, ડેડિયાપાડામાં નહીં જાય અને પોતાના ગામમાં પણ નહીં જાય. ચેતર વસાવા એવા સમાચાર મળી રહ્યા છે હાલમાં. મિત્રો, જો દર્શક મિત્રો, ચેતર વસાવા પોતાના મત વિસ્તારમાં નહીં જઈ શકે તો જનતાનો સવાલ કઈ રીતે જાણી શકે અને જનતા કઈ સમસ્યામાં જતી કઈ રીતે આપણે ખબર પડે. મિત્રો, આવી રીતે તો ના ચાલે. ચેતર વસાવા પોતાના મત વિસ્તારમાં નહીં જાય તો કઈ રીતે ચાલે. દર્શક મિત્રો, તમે વિચાર કરો. અને તેને લઈને હાલમાં લોકો ખૂબ જ ગુસ્સે થયા છે. દર્શક મિત્રો, હાલમાં આવા સમાચાર મળી રહ્યા છે અને જો ચેનલમાં નવા હોય તો પહેલાં તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લીજો. તો આજના વિડીયોમાં આટલું જ. મળીએ આપણે એક નવા વિડીયો સાથે.